ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે જે ફંક્શન જોયા એમાં 4 જોયા હતા. હવે આજે 5, 6 અને 7 આ 3 કરાવીશ. પણ આજે જે છે ફંક્શનો એમાં જાજી બધી વાક્યરચનાવાળા હશે, એટલે સમજવામાં ધ્યાન રાખવું પડશે. કઈ વાક્યરચનાનો ઉપયોગ કરવાનો છે એ ખાસ ધ્યાન રાખવાનું, તો જ તમને ખબર પડશે. કાઉન્સમાં તમને જે શબ્દ આપ્યો છે એને ખાસ જોતું રહેવાનું. હવે આપણે જોઈએ શોઈંગ પર્પઝમાં 3 વાક્યરચના છે. એમાં પહેલી જોઈશું તો પહેલી વાક્યરચના પ્રમાણે આપણે જોઈએ તો એમાં કર્તા આપ્યો છે, પછી ટુ બી, ક્રિયાપદ અને કર્મ, પછી છે ઇન ઓર્ડર ટુ. અહીંયા સુધીનું જે તમારે સરખું જ આવશે. એટલે મતલબ કે ત્રણેય વાક્યરચનામાં આ જે છે કર્મ સુધીનું સરખું જ આવશે, પણ ફરક શું આવશે તો કે ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અને સો ધેટ, આટલા ત્રણેયમાં ફરક પડે છે. બરાબર, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે જોઈએ કે ત્રણેયનો ફરક શું છે તો કે ઇન ઓર્ડર ટુ પછી V1 જ આવવું જોઈએ, પછી કર્મ કે અન્ય શબ્દ જે આવતા હોય એ મૂકવાના. પછી વિથ વ્યૂ ટુ પછી શું આવવું જોઈએ તો કે V1ની સાથે ING વાળું રૂપ જ આવવું જોઈએ. પછી સો ધેટ પછી શું આવવું જોઈએ તો કે કર્તા, પછી કેન અથવા કુડ. બરાબર, પછી V1, પછી અન્ય શબ્દો જે આવતા હોય એ જોવાના. બરાબર, હવે આપણે જોઈએ પહેલું વાક્ય છે એ જોઈએ. એમાં જોવાનું આપણે કઈ વાક્યરચનાનો ઉપયોગ કરવો પડશે, શું છે, બધું જ આપણે જોવાનું છે. બરાબર, આમાં હવે ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં જે હતા એમાં ફિક્સ જ હતા, શબ્દો ફિક્સ હતા, પણ આમાં ફિક્સ શબ્દો નહીં હોય. એટલે તમારે ધ્યાન રાખવું પડશે. 3 વાક્યરચનામાંથી કઈ વાક્યરચના ઉપયોગ કરવાનો છે એ શબ્દ પ્રમાણે જોવાનું આવશે. તો આપણે જોઈએ આમાં શું આપ્યું છે, સો ધેટ અને શોઈંગ પર્પઝ. તો હવે સો ધેટ વાક્યરચના કઈ છે તો કે આ છે આપણે, તો આ વાક્યરચનાનો ઉપયોગ કરવાનો. હવે આપણે પહેલાં જોઈએ શું આપ્યું છે, કર્તા, તો કે આપ્યું છે બેમાં કર્તા. ટુ બી, તો કે ટુ બી નથી આપ્યું. ક્રિયાપદ આપ્યું છે તો કે હા આપ્યું છે. પછી કર્મ, એટલે મતલબ કે વધારાના કોઈ શબ્દ હોય તો કર્મ નથી આપ્યું પણ વધારાનો શબ્દ આપ્યો. પછી શું લેવાનું તો કે હવે આપણે આ સો ધેટ છે એ મૂકવાનું, એટલે અહીંયા સો ધેટ આવી ગયું. પછી શું કીધું, કર્તા, તો કે અહીંયા જે કર્તા આપ્યો હોય ને એ જ કર્તા અહીંયા મૂકવાનું. આપણે અહીં વાક્ય બનાવવાની શરૂઆત થઈ છે, તમને અહીંથી શરૂઆત કીધું છે, અહીંથી આખું નવું વાક્ય બનાવવાનું થયું છે. બરાબર, પછી શું કીધું છે તો કે કેન અથવા કુડ. તો હવે આપણે અહીંયા કુડ લીધું. શું કામ તો કે તમારે શું જોવાનું, અહીંયા જે વાક્ય રચના આપી એમાં ભૂતકાળનું રૂપ છે કે વર્તમાન કાળનું એ જોવાનું, પછી તમને અહીંયા મૂકવાનું. વર્તમાન કાળનું રૂપ હોય અહીંયા તો તમારે કેન મૂકવાનું આવશે, અને ભૂતકાળનું રૂપ હોય તો કુડ મૂકવાનું, એ રીતે જોવાનું. પછી તમારે હવે આગળનું વાક્ય શું કીધું છે તો કે આઈ વોક ફાસ્ટ સો ધેટ. હવે આનું ગુજરાતી એમ થાય કે હું ખૂબ ફાસ્ટ ચાલ્યો જેથી, આ સો ધેટનો મતલબ થાય જેથી. બરાબર, આ સો ધેટનો મતલબ થાય જેથી. આઈ કુડ રીચ ઇન ટાઈમ, જેથી હું ટાઈમે પહોંચી શક્યો. પાછળનું ગુજરાતી આપણી રીતથી બનાવીને વાક્ય મૂકવાનું થશે. બરાબર, ત્યારે જ આ વાક્ય છે એ બનશે. હવે આપણે બીજું વાક્ય જોઈએ. એમાં બીજા વાક્યમાં શું કીધું છે, ઇન ઓર્ડર ટુ, એટલે કે આપણે આ વાક્યરચનાનો ઉપયોગ કરવાનો છે. એમાં શોઈંગ પર્પઝ કીધું જ છે. બરાબર, હવે આપણે જોઈએ કરતા, તો કે આ પક્ષ કરતા બેમાં. ટુ બી, તો કે ટુ બી નથી આપ્યું. બરાબર, આ ટુ બી પણ આમાં નથી આપ્યું. ક્રિયાપદ આપ્યું તો કે હા આપ્યું છે ક્રિયા. પછી કર્મ, તો કે મીટિંગ. પછી શું લેવાનું, હવે આપણે અહીંથી વાક્ય બનાવવાનું, એટલે ફરજિયાત ઇન ઓર્ડર ટુ મૂકી દેવાનું. આપણે જરૂર છે આની, એટલે એ મૂકી દેવાનું. પછી શું કરશું તો કે ઇન ઓર્ડર ટુ મૂક્યા પછી આપણે આગળનું વાક્ય છે વાંચવાનું. શી કોલ્ડ મીટિંગ, એણે મીટિંગ કરી. શું કામ તો કે ઇન ઓર્ડર ટુ ગીવ ઇન્ફોર્મેશન ટુ ઓલ, બધાને માહિતી આપવા માટે. પાછળના ઇન ઓર્ડર ટુ પછી આપણે વિચારીને મૂકવાનું, આગળના વાક્યના અનુસંધાનમાં આ વાક્ય બનવું જોઈએ, તો જ તમારું વાક્ય છે એ સાચું ગણાય. બરાબર, એટલે આમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે ઇન ઓર્ડર ટુ પછી આગળના વાક્યમાં કઈ વાત છે તો એનું કારણ આપવાનું છે કે આ કારણ માટે આપણે મીટિંગ એની ભેગી કરી છે. હવે આગળ જોઈએ. હવે આમાં આપ્યું છે વિથ અ વ્યૂ ટુ, એટલે આપણે કઈ વાક્યરચના લેવાની છે આમાં તો આપણે જોઈએ આમાં વિથ અ વ્યૂ ટુની વાક્યરચના, એટલે કે આ વાક્યરચના છે એમાં આપણે આ ING વાળું આવવું જોઈએ. તો હવે આપણે એ વાક્યરચનામાં જોયું શું આપ્યું છે, કર્તા આપ્યો છે તો કે હા કર્તા આપ્યો છે. રીડ્સ, તો કે ક્રિયાપદ આપ્યું છે, ડાયરેક્ટ એટલે ક્રિયાપદ આપ્યું છે. પછી ઇંગ્લિશ કર્મ આપ્યું છે તો કે કર્મ આપ્યું છે.
બરાબર. તો હવે શું લેવાનું છે તો કે વિથ વ્યૂ ટુ, આમાં નો આપ્યું હોય, અહીંથી શરૂ થાય છે વાક્યમાં, તો હવે આપણે વિથ વ્યૂ ટુ મૂકવાનું, એટલે મૂકી જ દેવાનું વાક્ય રચના પ્રમાણે કર્મ. પછી જો અહીંયા આપ્યું છે એટલે મૂકી દેવાનું વાક્ય રચના પ્રમાણે. પછી શું કીધું છે તો કે આઈએનજી વાળું ક્રિયાપદ કીધું છે, એટલે હવે આઈએનજી વાળું ક્રિયાપદ અહીંયા શું આપ્યું છે વિથ વ્યૂ ટુ પછી તો કે આઈએનજી, તો આપણે હવે આઈએનજી વાળું ક્રિયાપદ. પણ અહીંયા શું કરવાનું છે, પહેલાં ક્રિયાપદ મૂકતા પહેલાં વિચારવાનું કે આગળનું વાક્ય શું કીધું છે, તો કે હી રીડ્સ ઇંગ્લિશ, તે ઇંગ્લિશ વાંચે છે. વિથ વ્યૂ ટુ એટલે કે માટે, શેના માટે તો કે ઇમ્પ્રુવિંગ ઇટ, એને સુધારવા માટે. પછી તમારા મનમાં જે આવતું હોય કારણ આવતું હોય એ લખવાનું, પણ એ જ કારણ હોવું જોઈએ. બરાબર. હવે આગળ જોઈએ, આ વાક્ય તમારે જાતે બનાવવાનું છે, અને આમાં તમને ઇન ઓર્ડર ટુ જે શબ્દ છે એટલે કે પહેલી વાક્ય રચનાનો ઉપયોગ તમને કરવાનો કીધો છે, એટલે કે આ વાક્ય રચના છે પહેલી એ તમારે કરવાની થશે. બરાબર. એટલે હોમવર્કમાં હું તમને એક તો આપતો જ જઈશ, 3 તમને સમજાવીશ, અને પાકી બુકમાં એક જ, એટલે કે આ શોઈંગ પર્પઝના તમારી જાતે 20 બીજા વાક્યો લખવાના. હવે આપણે જોઈએ આગળનું. બરાબર. હવે આગળનું 6થું જોઈએ, એની અંદર હું આપ્યું કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન ઇન ધ પાસ્ટની અંદર એક જ વાક્ય રચના છે, પણ સમજવાની બહુ સમજી વિચારીને કરવાનું થશે. આમાં તમારે સમજવું બહુ જરૂરી છે, કારણ કે આમાં ડબલ વાક્ય રચના હશે, એટલે 2 વાક્યને ઓળખીને તમારે બીજી વાક્ય રચના કરવાની આવશે. તો હવે આપણે જોઈએ કે કઈક છે કન્ડિશનની અંદર. જો કન્ડિશન ઇન ધ પાસ્ટ કીધું છે, ખાસ ધ્યાન રાખજો, એમાં ઇફ, કરતા, હેડ પ્લસ V3 આ તો હોવા જ જોઈએ. પછી બીજી વાક્ય રચનામાં કુડ અથવા વુડ અથવા માઇટ અથવા મસ્ટ અથવા શુડ. બરાબર. આમાંથી કોઈ પણ હોય. પછી વાક્ય રચનામાં આગળ હેવ, V3 એ બધા કમ્પલસરી હોય છે. બરાબર. એક્ઝામની અંદર તમને આ રીતથી શબ્દ આપેલો હોય એટલે ખબર પડી જ જવી જોઈએ કે આપણે કઈ વાક્ય રચના ઉપયોગ કરવાની છે. હવે આપણે જોઈએ આ પહેલું વાક્ય છે, એમાં જોઈએ ઇફ, તો કે ઇફ આપ્યો, યુ તો કે યુ કરતા છે, હેડ તો કે હેડ આપ્યો છે, કમ તો કે V3 છે, અને હિયર એ વધારાનો શબ્દ છે. આમાં કર્મ આપ્યું હોય અને ન પણ આપ્યું હોય એટલે ચિંતા નહીં કરવાની. પછી અહીંયા જો કોમા, એટલો મતલબ કે હવે અહીંથી આપણે વાક્ય રચના શરૂ કરવાની છે, આવડી આ વાક્ય રચના. હવે આપણે એ વાક્ય રચનામાં જોઈએ તો કે પહેલાં શું આવે તો કે કરતા આવવું જોઈએ. તો કે કરતા આપણે કયું લેવાનું, તો કે આમાં જે કરતા આપ્યું એટલે કે આ કરતા છે એ જ અહીંયા મૂકવાનું. પછી શું કીધું છે તો કે આપણને આ શબ્દ વાપરવાનું કીધો છે, તો આપણે વુડ છે એ તો લઈ જ લેવાનો. પછી શું આવે તો કે હેવ, એટલે કે વુડ હેવ, એટલે કે અહીંયા વુડ હેવ મૂક્યું. પછી હવે આપણે આગળના વાક્યને ધ્યાનમાં રાખીને બીજું વાક્ય આપણે બનાવવાનું. તો પહેલા વાક્યનું ગુજરાતી એમ થાય, ઇફ યુ હેડ કમ હિયર, જો તમે અહીંયા આવ્યા હોત, યુ વુડ હેવ મેટ, મેટ એટલે મળ્યા હોત, માય પેરેન્ટ્સ મારા મમ્મી પપ્પાને. એટલે કે પાછલું વાક્ય તમે ગમે એમ વિચારી શકો. જેમ કે તમે અહીંયા આવ્યા હોત તો તમે જમી શક્યા હોત, તમે અહીંયા આવ્યા હોત તો તમને પૈસા મળ્યા હોત. તો એવી રીતે તમે વિચારીને પાછળનું વાક્ય છે એનો યોગ્ય ક્રિયાપદ મૂકીને તમારે વાક્ય પૂરું કરવાનું થશે. થોડુંક હાર્ડ લાગે પણ થોડુંક વિચારશો તો તમને ખબર પડી જશે. બરાબર. તો એ રીતથી તમે વાક્ય બનાવી શકો. હવે માની લો કે આપણે આ વાક્ય છે પહેલું જ, એ વાક્યમાં તમને કંઈ આઈડિયા ન આવ્યો હોય તો તમે શું કરતા તો મૂકવાનું જ છે, પછી વુડ હેવ તો તમારે મૂકવાનું જ છે. બરાબર. પછી અહીં શું કરવાનું, પ્લે ક્રિયાપદ મૂકી દેવાનું, પ્લેડ અને ક્રિકેટ એમ લખી નાખવાનું. આ માય પેરેન્ટ્સને મેટની જગ્યાએ તો વાક્ય પણ થઈ જાય કે જો તમે અહીંયા આવ્યા હોત તો તમે ક્રિકેટ રમી શક્યા હોત, એવું થયું ને. એટલે આપણે એવું કરી શકીએ આપણે. એટલે બીજું વાક્ય જોઈએ. હવે ઘણીવાર એવું થાય છે કે બીજા વાક્યની અંદર તમે જોશો ડાયરેક્ટ હેડ આપ્યું છે, પછી ધે પાસ્ટ એસએસસી, એમાં આ વાક્ય રચના નથી આપી, પણ એને પણ આ જ સેમ વાક્ય રચના સમજવાની રહેશે. એટલે કે આમાં ઈફ નથી આપ્યો એટલો ફરક છે, અને હેડ છે એ પહેલાં આપી દીધેલું છે. અને હેડ પહેલાં આપ્યું હોય અને પ્રશ્ન વાક્ય ન આપ્યું હોય તો સમજી લેવાનું કે આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટનું વાક્ય બનાવવાનું છે. હવે આપણે પહેલે વાક્ય રચના તો આમાં આપેલી જ છે. હવે બીજી વાક્ય રચના પ્રમાણેનું વાક્ય આપણે બનાવવાનું છે ને એમાં કુડ હેવનો ઉપયોગ કરવાનો. હવે આપણે શું જોઈએ, પહેલાં કરતા જોઈએ. તો કે આમાં કરતા પહેલો શું આપ્યો તો કે તે, તો આપણે અહીંયા તે મૂકશું. પછી શું કીધું છે તો કે કુડ છે આમાં, તો આપણે અહીં કુડ મૂકી દઈશું. પછી હેવ તો આપણે લેવાનો જ છે એટલે અહીંયા લઈ લીધો. પછી V3. હવે આગળનું વાક્ય શું કીધું, હેડ તે પાસ HSC, જો તેઓ HSCમાં પાસ થઈ ગયા હોત, તો આપણે શું કે
they could got admission in the college, તો તેમને એડમિશન મળ્યું હોત કોલેજની અંદર. અહીંયા જે ક્રિયાપદ છે V3નું રૂપ આવવું જોઈએ, પછી વધારાના શબ્દો તમને મૂકતા આવડે એ રીતે તમે મૂકી શકો છો. બરાબર. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ કે હવે આ વાક્ય જોઈએ. એની અંદર કીધું છે કે ઇફ કન્ડિશન આપી છે ડૉક્ટર પછી હેડ કમ ઓન ટાઈમ. હવે આપણને ખબર પડી રહ્યું છે કે ઇફની સાથે જ્યારે હેડ આવે એ કન્ડિશન ઇન ધ પાસ્ટ જ હોય. હવે આપણને વાપરવાનું શું કીધું બીજા વાક્યમાં કુડ હેવ. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું તો કે કરતા. તો કે આમાં જે ડૉક્ટર છે એ કરતા માટે ડૉક્ટર તમે નામ પણ લખી શકો અથવા એના માટે હી અથવા શી જે શબ્દ વાપરવો એ વાપરી શકો. તો મેં અહીંયા હી વાપરો. પછી હું કર્યું છે આ કુડ હેવ મૂકી દીધું છે જે આપણી વાક્યરચના પ્રમાણે આવે છે. બરાબર. હવે આપણે હું આગળનું વાક્યનું ગુજરાતી કરવાનું પછીનું વાક્ય આપણે મૂકી શકશું, કારણ કે આ તો મેં લખ્યું છે એટલે તમને ખબર છે, બાકી તમને ત્યાં લખેલું નહીં હોય. અહીંથી તમારે આ નવું જ બનાવવાનું આવે અહીંથી. એટલે તમારે એ વાક્યને બનાવવા માટે સૌથી પહેલાં આનું ગુજરાતી કરવાનું. ઇફ ડૉક્ટર હેડ કમ ઓન ટાઈમ, જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો. હી કુડ હેવ સેવ્ડ ધ પેશન્ટ, એ પેશન્ટને બચાવી શક્યો હોત, એટલે કે દર્દીને બચાવી લીધો હોત. હવે આગળનું વાક્ય જોઈએ. એમાં એવું કર્યું છે પાછલું વાક્ય આપ્યું છે, આગલું નથી આપ્યું. તો એમાં પાછલા વાક્યની અંદર શું કીધું છે વુડ હેવ. આ વુડ હેવ આવે ને એટલે સમજી લેવાનું કે આપણે ઇફને હેડવાળું વાક્ય આમાં બનાવવાનું થાય. એટલે હવે આપણે શું કરશું તો કે વાક્યરચના આપણે યાદ કરવાની. તો કે શું છે પહેલાં ઇફ મૂકવાનું, તો આપણે પહેલાં ઇફ મૂકશું. બરાબર. તો અહીંયા ઇફ છે તો પહેલું ઇફ મૂક્યું. પછી શું જોઈએ કરતા. તો કે આમાં કરતા શું આપ્યો છે બીજલા આમાં ઇફ આપ્યો છે તો આમાં કરતા શું આપ્યો યુ, તો આપણે અહીંયા યુ મૂકશું. પછી શું કીધું હેડ, તો આપણે હેડ મૂકશું. પછી V3. હવે અહીંયા V3 મૂકવા માટે પાછલું વાક્ય જોવાનું. યુ વુડ હેવ ગોટ ગુડ માર્ક, તમે સારા માર્ક મેળવી શક્યા હોત. તો આપણે અહીંયા ક્યારે કહી શકીએ સારા માર્ક મેળવ્યા, તમે ખૂબ મહેનત કરી હોત તો. એટલે આપણે અહીંયા વર્ક હાર્ડ આપણે ધારીને મૂકવાનું થાય, એટલે આગલા વાક્યને અનુસંધાનમાં બનાવવાનું રહેશે. બરાબર. હવે આ જે છે છેલ્લું એ તમારે જાતે કરવાનું છે, અને આ ફંક્શનના પણ 20 વાક્યો તમારે જાતે જ બનાવવાના આવશે. હવે આપણે છેલ્લું જોઈએ. આમાં તમારે ટોટલ 8 વાક્ય રચના તમારે ધ્યાનમાં રાખવી પડશે. આ છે કમ્પેરિંગ, એટલે કે તમારે ડિગ્રીના વાક્યો છે. મોસ્ટ ઓફ તમને આ 8 વાક્ય રચના આવડે તો વાક્યો કોઈ પણ રીતે તમને આપે તમને આરામથી આવડી જાય. પણ વાક્ય રચના આવડવી જોઈએ. આ 8 વાક્ય રચના તમને આવડવી જોઈએ. આમાં તમે જોશો અલગ અલગ વાક્ય રચના છે. એમાં કરતા, ટુ બી, ક્રિયાપદ, વન ઓફ ધી એટલે કે સુપરલેટિવની વાત થાય, ધ એટલે પણ સુપરલેટિવની વાત થાય, પછી ઈઆર અને ઈઆર એ કમ્પેરેટિવ ડિગ્રીની વાત થાય, પછી એસએસ, એસએસ તો આ બધી પોઝિટિવ ડિગ્રીની વાત થાય. એટલે તમને આ વાક્ય રચના આવડવી જરૂરી છે. બને જો આવા વાક્યો ઇઝી પડે સાવ, કારણ કે આમાં બેઠા વાક્યો તમે બનાવી શકો આ વાક્ય રચના આવડે તો. બરાબર. હવે આપણે એના વાક્યો જોઈએ છે. હવે એની અંદર આપણે પહેલું વાક્ય આપ્યું છે એમાં જોઈએ મીરા, પછી એસ ત્યાં સુધી આપી દીધેલું છે. બરાબર. અહીંયા આટલું જ આપ્યું છે, બાકીનું આપણે ગોતવાનું છે. હવે આપણે શું કરવાનું વાક્ય રચના જોઈએ. આપણે પહેલાં એસ વાળું વાક્ય રચના જોઈએ ખાલી. અને આમાં શું કીધું છે તમે જોશો કે ડબલ એસ કીધા છે. ડબલ એસ વાળું વાક્ય રચના ગોતવાની છે, એનાથી વાક્ય બનાવવાનું છે. બરાબર. તો હવે આપણે આગળનું વાક્ય જોઈએ. એમાં ખાલી એસએસ આવતા હોય, એટલે કે છેલ્લી વાક્ય રચના છે આ એસએસ ડબલ એસ વાળે. તો એમાં શું આવે કરતા છે પહેલાં. બરાબર. પછી ક્રિયાપદને અહીંયા સુધીનું વાક્ય એ લોકોએ આપી દીધું છે આપણને. હવે આ પાછલું બનાવવાનું છે. એમાં શું કીધું વિશેષણ. હવે વિશેષણ કઈ રીતે જોવાનું તો કે ક્રિયા કઈ થઈ છે એના ઉપર આ વિશેષણ બને. પછી તમારે પાછલા વાક્યો છે એ મૂકવાના થાય. તો હવે આપણે જોઈએ આગલું પહેલું વાક્ય છે. એમાં અહીંયા શું કીધું છે અહીં વિશેષણ ટોલ, એટલે કે ટોલ કઈ રીતે આવ્યું તો કે મીરા કેવી છે. કર્તાને તમે પ્રશ્ન પૂછી શકો એ વ્યક્તિ કેવો છે. જો ક્રિયાપદ આપ્યું તો ક્રિયાપદ પ્રમાણે તમે મૂકી શકો, પણ આમાં ક્રિયાપદ નથી આપ્યું એટલે તમારે કર્તા જોવાનું. કર્તાને તમે ગુડ અથવા ક્લેવર અથવા ફેટ એવા કોઈ પણ વિશેષણ આપી શકો. તો આપણે એ વિશેષણ પ્રમાણે વાક્ય બનાવવાનું થશે. તો આપણે એ પ્રમાણે વાક્ય બનાવવાનું થશે. એટલે પછી તમે જોશો
કે એ વાક્યમાં ટોલ વિશેષણ મુકાઈ ગયું, પછી પાછળ શું હતું? એસ. બરાબર. હવે એ એસ હતો તો એસ મૂક્યો. હવે પાછા આપણે જોઈએ એ વાક્યરચના જોઈએ. એ વાક્યરચનાની અંદર તમને અહીંયા છેલ્લે એસ મૂક્યો, આ એસ ને આ વિશેષણ થઈ ગયું. પછી શું કીધું? કર્તા અને એક વચન, એટલે કે અહીંયા જે કર્તા નામ આપ્યું હોય ને એના જેવું બીજું નામ અહીંયા તમારે મૂકવાનું. બરાબર. તો એ વાક્યમાં આપણે આગળ જોઈએ તો કે અહીંયા શું આપ્યું છે? મીરા આપ્યું છે તો માયા નામ લખી નાખ્યું, એટલે એવી જ વ્યક્તિનું નામ લખ્યું, એટલે મીરા ઇઝ એઝ ટોલ એઝ માયા. બરાબર. હવે આપણે બીજી વાક્યરચના જોઈએ. એમાં શું કીધું છે વાક્ય? કઈ વાતને કીધું? ધ્યાન, ખાલી ધ્યાન કીધું હશે. બરાબર. ધ્યાન રાખજો, ખાલી ધ્યાન કીધું હોય તો હાવ હાદી વાક્યરચના, ધ્યાનવાળી વાક્યરચના છે એ આપણે જોવાની થાય. તો આમાં જોઈએ કઈ છે ધ્યાનવાળી હાવ હાદી વાક્યરચના? તો કે છેલ્લી છે. તમે જોશો કે અહીંયા કરતા ને અહીંયા આ વાક્યરચના હાદી કહેવાય. આમાં બહુ જાજુ નથી લખેલું, આમાં એની અધર મોસ્ટ અધર વાળી છે, પણ એ અઘરી પડે. તમને ખાલી ધ્યાન જ એમ આપેલું હોય તો તમે જુઓ અહીંયા તમને આપેલું છે ધ્યાન. કઈ રીતે? તો કે તમને અહીંયા ખાલી ધ્યાન આપ્યું છે કમ્પેરિંગ પીપલમાં, આમાં તમને બીજો વધારાનો શબ્દ નથી કીધો. એટલે તમારે આગળનું વાક્ય તમે જોઈએ આ વાક્યરચનામાં તો કઈ આપણે નક્કી કરી હતી? તો કે 5મી વાક્યરચના કરી હતી ધ્યાન. આમાં કંઈ બીજા શબ્દ નથી ઉમેર્યા એની જેમ ધ્યાન પછી, એટલે આપણે એ જોવાનું. હવે આ વાક્યરચનામાં આપણે જોઈએ શું હોવું જોઈએ? તો કે પહેલાં આ વાક્યરચના તો આપી જ દીધેલી છે. બરાબર. હવે આપણે કરવાનું શું? આટલી ગોતવાની છે. તો કે વાળું વિશેષણ. વિશેષણ એટલે કે કરતા તમે પ્રશ્ન પૂછો ને એ વિશેષણ મળી જાય. જો ક્રિયાપદ હોય તો ક્રિયાપદ પ્રમાણે, અને ધ્યાન તો મૂકવાનું જ છે પછી ધ્યાન પછી કરતા એક વચન, એટલે કે અહીંયા જે નામ આપ્યું છે આ કરતાવાળું એવું જ અહીંયા કંઈક બીજું નામ ગોતવાનું. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ એ વાક્યરચનામાં. હવે જોઈએ એ વાક્યમાં તો કે શું આપ્યું? શ્વેતા ઇઝ. ત્યાં સુધી આપણે કીધું એમ આવી ગયો. પછી વિશેષણ શું? તો કે ટોલર લીધું. શ્વેતા કેવી? ટોલર, અને લગાડી દીધું. પછી હું કીધું ધ્યાન. પછી જયા, એટલે કે અહીં શ્વેતા છે એમ અહીં કરતા બીજો નામ આવી ગયું. વાક્યરચનાને તમે જોશો એટલે ખબર પડી જશે. જે એ લોકોને ડિગ્રી આવડે છે એને તો બહુ વાંધો નહીં આવે, પણ જેને નથી આવડતી એને બહુ કેવરાવશે. એટલે ખાસ ધ્યાન રાખજો. વાક્યરચના ડિગ્રીની પાકી કરી નાખજો. આનો એક રોકડો માર્ક આવી જશે, એટલે ધ્યાન રાખીને પાકી કરશો તો વાંધો નહીં આવે બહુ. હવે આગળ જોઈએ. હવે આની અંદર હવે તમને શું આપ્યું છે જોઈએ? વનોક્તિ. તો હવે આપણે વનોક્તિવાળી વાક્યરચના શું છે એ જોઈએ આગળમાં. તો કે વનોક્તિમાં સૌથી પહેલી વાક્યરચના આપી છે વનોક્તિ. બરાબર. અહીંયા તમને આટલું આપી દીધેલું છે ને હવે આપણે અહીંથી વાક્ય બનાવવાનું થાય છે. વનોક્તિ શું? પછી વિશેષણ, પછી EST અને પછી કરતા. પણ એ કરતા કેવું હોય છે? બહુવચન. કરતા માની લો કે અહીંયા કોઈ છોકરાનું નામ આવ્યું હોય તો અહીંયા બોયસ એમ થઈ જાય. છોકરીનું નામ આવ્યું હોય તો ગર્લ્સ થઈ જાય. અહીં કોઈ નદીનું નામ આવ્યું હોય તો રિવર્સ થઈ જાય. અહીં કોઈ પ્રાણીનું નામ આવ્યું હોય તો એનિમલ્સ થઈ જાય. બરાબર. આ બહુવચન છે એમાં ખાસ ધ્યાન રાખવાનું, એટલે કેવી રીતે વાક્ય બને છે એ. હવે આપણે જોઈએ એ વાક્ય કેમ બને છે એ. હવે અહીંયા શું કીધું? ઇન્ડિયા ઇઝ વન ઓફ ધી, એટલું તો આપ્યું જ છે. હવે આપણે અહીં ધ મૂક્યો. પછી શું કરવાનું હતું? વિશેષણ. તો કે EST વાળું વિશેષણ જોઈએ, તો આપણે અહીંયા EST વાળું વિશેષણ મૂક્યું, લાર્જેસ્ટ. પણ એ કેવી રીતે? તો કે ઇન્ડિયા કેવું છે એના ઉપરથી. ઇન્ડિયા બહુ મોટું છે તો લાર્જેસ્ટ. પછી શું કર્યું? તો કે ઇન્ડિયા કેમાં ગણાય? તો કે કન્ટ્રીમાં. તો અહીંયા જો કન્ટ્રીનું બહુવચન થઈ ગયું. અહીંયા એનિમલનું નામ, કોઈ લાયનનું નામ આવ્યું હોય તો અહીંયા એનિમલ્સ એમ થાય. બરાબર. એટલે એ વાક્યરચના પ્રમાણે બને. હાવ બીજી વાક્યરચના છે, તમે થોડુંક ધ્યાન કરશો ને એટલે આઈડિયા આવી જ જશે, અને આવા પ્રેક્ટિસ કરવા જ પડશે. હવે આગળની વાક્યરચના જોઈએ તો કે એમાં કેવી રીતે આપ્યું છે? તો કે અહીંયા આગળની વાક્યરચનામાં તમને અહીંયા ધ્યાન મોસ્ટ અધર આપ્યું. જો એમાં ધ્યાન આપ્યું છે પણ મોસ્ટ અધર આપેલું છે. તો હવે આપણે આગળના વાક્યમાં તમે જુઓ તો ધ્યાન અને મોસ્ટ અધર ક્યાં આપેલું છે? તો એ વાક્યરચના ધ્યાન અને મોસ્ટ અધર. તો આપણે આ વાક્યરચનાનો ઉપયોગ કરવાનો થાય. બરાબર. તો આ વાક્યરચના પ્રમાણે વાળું વિશેષણ આટલું તો આપેલું જ હશે, અને અહીંથી બનાવવાનું થાય થી, અને મૂકીને પછી ધ્યાન મોસ્ટ અધર અને બહુવચન કરતા. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. અહીંયા પણ આપણે એ રીતથી જ નામ મૂકવાના થશે. બરાબર. આપણે અહીંયા જોઈએ ઇન્ડિયા એ કરતા છે. પછી અહીંયા સુધીનું વાક્ય એ લોકોએ આપી દીધું. હવે આપણે ઉમેરવાનું શું હતું? તો કે ધ્યાન મોસ્ટ અધર. આ મૂકી દેવાનું. મુકાઈ જાય પછી ધ્યાન મોસ્ટ અધર હોવું જોઈએ. પછી અહીંયા કન્ટ્રીઝ લીધું. અહીંયા ઇન્ડિયા કન્ટ્રીની વાત થઈ તો એ પ્રમાણે બહુવચનનો કરતા થયો કહેવાય. બરાબર. હવે આગળ જોઈએ વેરી ફ્યુ. તો વેરી ફ્યુ છે એ વાક્ય જોવાનું છે. વેરી ફ્યુની અંદર કઈ વાક્યરચના છે? તો કે આપણે અહીંયા જોઈએ, જો આ વેરી ફ્યુની વાક્યરચના છે.
એમાં અહીંથી અહીંયા સુધીમાં શું આપ્યું તો કે વેરી ફ્યુમાં સાથે બહુવચન નામ જ હોય છે, એટલે અહીંયા જેની વાત થઈ હોય એનું એક વચન નામ પ્રમાણે લખવાનું, બાકી એસ ને મૂળ વિશેષણ આવે, બીજું કંઈ નથી હોતું. હવે આપણે જોઈએ કેવી રીતે કરવાનું છે વેરી ફ્યુની અંદર. તો કે જો અહીંયા વેરી ફ્યુ કન્ટ્રીઝ એટલે કે અહીંયા પાછળનું નામ છે બહુવચન તરીકે આપેલું. પછી શું તો કે ટુ બી તો ફરજિયાત મૂકવું પડે ને, પછી એસ કે એસ આવે, એટલે અહીંયા ટુ બી અથવા ક્રિયાપદ જે આવતું એ મૂકવાનું થાય, પછી એસ મૂકવાનો, પછી મૂળ વિશેષણ એટલે કે કન્ટ્રીઝની વાત કરી છે તો આપણે અહીંયા પાછળ એવું નામ ધારી લેવાનું કે જેનું વિશેષણ આપણે અહીં યોગ્ય મૂકી શકીએ. તો કે ઇન્ડિયા લાર્જ એટલે આપણે અહીંયા એસ લાર્જ એસ એમ મૂકી શકીએ, બરાબર. પછી આગળ જોઈએ ધીરે, પણ આમાં તમને એક જ વાત આપી છે, ખાલી એ એસ્ટની જ વાત કરી છે, બરાબર. તો આનું સૌથી નાની વાક્યરચના હોય ને એનો ઉપયોગ કરશું. ધવાળી વાક્યરચના છે જોવાનું. તો હવે ધવાળી વાક્યરચનામાં તમે જુઓ કઈ છે સૌથી નાની વાક્યરચના ધમાં, તો કે એક જ છે, આ સેકન્ડ છે એ ધવાળી. તમે જોયું અહીંયા ધ સુધી તો વાક્ય આપી જ દીધેલું, અથવા ન આપ્યું હોય તો એટલું તો આપી દેલું જશે. પછી અહીંથી આપણે બનાવવાનું હોય ધ પછી એસટી વાળું અને પછી કરતા, પણ એ કેવું હોવું જોઈએ એક વચન ટાઈપનું. એટલે એક વચન ટાઈપનું કેવું, માની લો કે અહીંયા બહુવચન કન્ટ્રીસ આવ્યું તો અહીંયા ખાલી કન્ટ્રી થાય, બરાબર. તો એ ટાઈપનું કરતા હોવું જોઈએ. તો હવે આપણે આગળ જોઈએ કે અહીંયા કેવી રીતે કરવાનું છે વાક્ય બનાવી. એમાં ધીરે છોકરો થયો અને ધ સુધી તો આપેલું જ છે. હવે અહીંયા ઈએસટી વાળું મૂકવાનું કીધું, તમને કંઈ આઈડિયા ન આવે ને ઈએસટીમાં તો બેસ મૂકી દેવાનો જ્યારે કોઈ છોકરાની વાત થતી હોય તો, અથવા કોઈ એનિમલની ગુઈપરની વાત થતી હોય. પછી અહીંયા હિરેન શું હોય સ્ટુડન્ટ હોય તો આપણે કહી શકીએ બેસ્ટ સ્ટુડન્ટ. હવે માની લો કે અહીંયા લાયન છે તો લાયન શું હોય તો એનિમલ હોય, તો અહીંયા આપણે કે બેસ્ટ એનિમલ એમ થઈ જાય ને. પણ અહીંયા એસ નહીં લગાડવાનો પાછળ, બરાબર. ખાસ ધ્યાન રાખજો પાછળ એસ નહીં લગાડવાનો. હવે એક છે એ તમને હોમવર્કમાં આપ્યું છે, આવી રીતે તમારે ડિગ્રીના વાક્યો છે એ બનાવવાના થશે. અને તમને આ વાક્યરચના આવડે તો વધુ બેસ્ટ આ વાક્યરચનામાં તમને બનાવવા પણ સરળ પડશે. આ બધી વાક્યરચનાઓ બેસ્ટ રીતે પાકી કરી નાખવી. તમને જો એક પણ માર્ક ગુમાવવો ન હોય આની અંદરથી, જે તમને વાક્યરચનાનો જ માર્ક્સ મળી જતો હોય તો વાક્યરચના કરવી જોઈએ એવું મારું માનવું છે. એટલે તમે બેસ્ટ રીતે પ્રયત્ન કરજો. 11મા વાળા પણ અને 12મા વાળા પણ. 11મા વાળા આજથી મહેનત કરશે તો તમને બોર્ડની એક્ઝામમાં એટલે આવતા વર્ષની અંદર તકલીફ નહીં પડે. જ્યારે 12મા વાળાએ તો કર્યું હોય કે ન કર્યું હોય એ તો એમનું મન જાણે, બરાબર. એટલે વાક્યરચના કરવી પડશે. આ 7 થયા. હવે બાકીના જે હશે વાક્યરચનાવાળા કરાવીશ, અને પછી જે વાક્યરચના સિવાયના આવે વાક્યો તો આપણે શું કરવું એવા વાક્યો આપણે બનાવશું. આમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ માર્ક મેળવી નથી શકતા, વાક્યરચના નથી બનતી. એટલે જેટલા વાક્યરચનાવાળા છે એટલા તો માર્ક મેળવી જ લેજો, બાકીના ન મળે તો આપણે જોયું છે જેની વાક્યરચના ન હોય ને એને બનાવવાનું થાય એમાં ભૂલ તો થાય જ, પણ જેની વાક્યરચના આપણને આવડતી હોય એમાં ભૂલ કરો ને એ તમારી મોટી મૂર્ખામી ગણાશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, જે હોશિયાર વિદ્યાર્થી જે મહેનત કરે છે એની માટેની વાત છે. તો આશા રાખું છું કે તમે આજે 3 મેં જે કરાવ્યા, 5માં શોઈંગ પર્પોઝ, 6ઠું છે એ કન્ડિશન ઇન ધ પાસ્ટ, અને 7મું છે કમ્પેરિંગ પીપલ, એ તમે ત્રણેયના 20-20 છે એ પ્રેક્ટિસ કરશો એવી હું આશા રાખું છું, જેથી તમને એ સારી રીતે આવડી જાય, બરાબર. અને પછી કંઈ ડિફિકલ્ટી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા કોઈ સ્ક્રીનશોટ મોકલીને તમે મોકલજો. હું એને તમને વાક્યરચના સાથે ફરીને ત્યાં સમજાવીશ. ઓકે, સારું. તો આપણે અહીંયા રાખીએ. થેન્ક યુ.